નમસ્કાર, પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણીને જોઈ રહ્યા છો. સૌથી પહેલો સવાલ તો મને એ રહેશે સર કે પરિણામો આવ્યા એના પછી 25 જીત કરતાં વધારે બનાસની બેનની ચર્ચા ખાસી થઈ અને આ જીત પરથી એના વિશે ખાસી બધી ચર્ચાઓ થઈ ચૂકી છે. પણ છતાંય મારે એ સમજવું છે કે કોંગ્રેસે પોતે એ બનાસકાંઠાની જીતમાંથી શું શીખવું જોઈએ. મને એવું લાગે છે કે બનાસકાંઠાની જીતથી કોંગ્રેસમાં એક નવો જુસ્સો આવ્યો છે. આપણે થોડા સમય પહેલાંની જો વાત કરીએ વિધાનસભાની ચૂંટણીમાં તો કોઈને પણ કલ્પના નહોતી કે 156 સીટ આવશે અને કોંગ્રેસ એકદમ હાંસિયામાં ધકેલાઈ જશે. અને જે રીતના પરિણામો હતા એનાથી કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો હતો. પરંતુ આપણે ક્રેડિટ આપવી પડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને. જો દેવાંશી, તને ખબર હશે, લગભગ લોકોને ખ્યાલ હશે, છતાં પણ આપણે થોડીક એનું જે એનાલિસિસ કરીએ આપણે આ જે 26 લોકસભાની સીટનું, તો પહેલી વખત મેં આ જોયું કે 60 દિવસ પહેલાં ગેનીબેન સહિતના ઉમેદવારો 7-8 ડિક્લેર થયા. આ વખતે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીમાં ક્યાંય કોઈ તકલીફ ન જોવા મળી. દરેક વખતે મેન્ડેટ આપવા સમયે કોંગ્રેસના ઉમેદવારો પસંદ થયા હોય એવું આપણે નિહાળ્યું છે. એવું પણ આ વખતે ન થયું અને લગભગ બધા ઉમેદવારો પાસેથી એવું સાંભળવા મળ્યું કે અમને પ્રચાર કરવાનો પૂરતો સમય મળ્યો. એટલે જે રણનીતિ હતી કોંગ્રેસની એ એવી રણનીતિ હતી કે કોંગ્રેસના નેતાઓ પણ જાણતા હતા કે અહીંયા વકરો એટલો નફો છે, એટલે 4-5 સીટ ઉપર એમણે ફોકસ કર્યું. અને એમાંથી જ આ 4-5 સીટમાંથી આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ અને પાટણ, આ જે 5 સીટ હોટ ફેવરિટ હતી ને, ત્યાં જંગ એકદમ જામ્યો હતો. સૌરાષ્ટ્રની બધી સીટોની બધા વાતો કરતા હતા. હું મતદાન પછીની વાત કરું છું. મતદાન પછી મને ઘણા બધા લોકોએ પૂછ્યું કે રાજકોટમાં શું લાગે છે. એટલે હું આખા આંકડાઓની જે એનાલિસિસ કરી હતી એના ઉપરથી હું એવું સ્પષ્ટપણે માનતો હતો. મેં તો ઘણા બધા લોકોને કહી દીધું હતું કે પરેશ ધાનાણી 2-2.5 લાખ મતે હારે છે. પણ તો ગઈકાલનું પરિણામમાં 1.5 લાખ મત ઉમેરાઈ ગયા અને 4 લાખથી પણ વધુ મતોથી પરસોત્તમ રૂપાલા જીતી ગયા. જે 2014 અને 2019 તમે જે ટોટલ લીડ કરો ને તો પણ એ વધારે થયું. એટલે જે બનાસકાંઠા સહિતની જે 5 બેઠકો ઉપર કોંગ્રેસે જે ફોકસ કર્યું એના હિસાબે મને એવું લાગે છે કે બનાસકાંઠાની જીત ગેનીબેન માટે સરળ બની. અને આપણે જોઈએ કે જ્યારથી ચૂંટણી ડિક્લેર થઈ ત્યારથી જ એક બનાસની બેન ગેનીબેન, બનાસની બેન ગેનીબેન, એટલે કંઈક પરસેપ્શન પણ બની ગયું હોય ને એવું મને લાગ્યું. અને ત્યાં સ્થાનિક કક્ષાના જે પ્રશ્નો હતા એ ગેનીબેનની તરફેણમાં ગયા. એટલે મને એવું લાગે છે કે ગેનીબેનની જીત આસાન બની ગઈ. અને આજે ગુજરાતમાં નહીં પરંતુ દેશભરમાં એની એટલા માટે નોંધ લેવાય છે કે મધ્યપ્રદેશને બાદ કરતાં 2019નું પરિણામ ભારતીય જનતા પાર્ટીને 2024માં નથી મળ્યું. એટલે ગુજરાતની પણ ચર્ચા રાષ્ટ્રીય લેવલે છે કે વડાપ્રધાનના હોમ સ્ટેટમાં 1 સીટનો લોસ અને કોંગ્રેસની ટકાવારીમાં વધારો, આ ચર્ચા રાષ્ટ્રીય સ્તરે પણ છે. એટલે આપણે બેનીબેનને ફૂલ ક્રેડિટ દેવી પડે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ગેનીબેન પહોંચ્યા. યસ. અને આખા દેશમાં ખૂબ મોટો ચહેરો બનીને ઉભરી આવ્યા. આખા દેશમાં કાલે પણ હું સાંજે જોઈ રહી હતી કે નેશનલ મીડિયામાં પણ એમના એક અંશ હતો કે જે ગેનીબેનની જીતને સમર્પિત હતો ને રીતે જોવાયું. પણ દેશમાં બાકીના બહુ બધા પાસાઓની પણ ચર્ચા છે. એટલે જેમ કે અયોધ્યામાં ભાજપની હાર, એની ખાસી ચર્ચા છે. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની હાર અને સૌથી મોટું પ્રધાનમંત્રી મોદીની લીડ સાવ ઘટી જવી, 1.5 લાખ પર સમેટાઈ જવું. તો આ કોઈ પોલિટિકલ મેસેજ છે જે દેશની જનતાએ આપ્યો કે સમીકરણ સેટ ન થયા? દેવાંશી, ઉત્તર પ્રદેશની જો આપણે ચર્ચા કરીએ ને તો ભાજપનો તો ગઢ છે ઉત્તર પ્રદેશ. 2014, 2019 ને 2024ના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશને ધ્યાનમાં લઈને. પરંતુ આપણે જો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જે બધા પત્રકારોની ચર્ચાને શાંતિથી જો સાંભળી હોત ને દેવાંશી, કારણ કે આપણે ત્યાં 2 મીડિયા છે, એક મેઇન સ્ટ્રીમ મીડિયા છે અને એક ડિજિટલ પ્લેટફોર્મ છે. તો ડિજિટલ પ્લેટફોર્મના જે પત્રકારો ગ્રાઉન્ડ ઉપર જતા હતા અને જે રિપોર્ટિંગ કરતા હતા એમનો સૂર સ્પષ્ટ હતો કે આ વખતે જનાદેશ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જશે. જે તમામ લોકો વાત માનવા તૈયાર નહોતા. જેમ ગુજરાતમાં 26-0 છેક લગીન ચાલ્યું. આપણે ત્યાં શું છે, લોકો વાતાનુકૂલિત ચેમ્બરમાં બેસીને 4-5 ફોન કરીને સમીક્ષા કરવા માટે જાણીતા છે.
અને ગુજરાતમાં તો જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણને ભારતીય જનતા પાર્ટી દેખાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ખૂબ ઊંડા છે. અને એમણે છાપી દીધું છે એવું મગજ. છાપી દીધું છે. અને હિન્દુત્વનું જો રાજ્ય ગુજરાત છે તો બીજા નંબરે ઉત્તર પ્રદેશ યુપી છે, છે, હા, યુપી છે. આપણે 2014-2019માં જોયું. હવે સવાલ એ છે કે અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટી શા માટે હાર્યું? સમાજવાદી પાર્ટીએ અવધેશ પ્રસાદને ટિકિટ આપી અને અયોધ્યાના 2 વખતના ટર્મના સંસદ સભ્ય લલ્લુસિંહને લલ્લુસિંહ, હા. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી. લલ્લુસિંહ સામે જે એન્ટી ઇન્કમ્બન્સી હતી, ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ 44 સાંસદોને રિપીટ કર્યા. એની સામે સમાજવાદી પાર્ટીએ એવી જબરજસ્ત સ્ટ્રેટેજી કરી, કારણ કે ટોટલ જે 80 સીટ હતી એમાંથી 17 સીટ ઉપર કોંગ્રેસ લડી અને 53 સીટ ઉપર સમાજવાદી પાર્ટી લડી. સમાજવાદી પાર્ટીએ 53 સીટના જે 5 યાદવ ઉમેદવાર છે, ડિમ્પલ યાદવ, ધર્મેન્દ્ર યાદવ, અખિલેશ યાદવ સહિતના જે 5 એના ઘરના લોકો છે, એ સિવાય જે 48 સીટ જે ડિસ્ટ્રીબ્યુટ કરી ને, એ કુર્મી, સૈની, મોરિયા સહિતની જે જ્ઞાતિઓ છે એ લોકોના ઉમેદવારોને ડિસ્ટ્રીબ્યુટ કરી. હવે આ આખો જે ચંક છે એ બધો મતોની ટકાવારીમાં કાયમ ભાજપ સાથે રહેનારો આખો વર્ગ હતો. હવે અખિલેશ યાદવે જે ચાલાકી કરી એમાં ક્યાંક ને ક્યાંક ભાજપનું મેનેજમેન્ટ અને આપણા ભાજપના ચાણક્ય અમિતભાઈ શાહ એ ક્યાંક થાપ ખાઈ ગયા. અને જે પેપર લીકનો જે મુદ્દો ઉત્તર પ્રદેશમાં બહુ ચર્ચાયો, બહુ ભયંકર છે. લોકો એવું કહે છે કે 7 પેપર લીક થયા, અને ખાસ કરીને જે ચૂંટણી પહેલાં જે પોલીસનું પેપર લીક થયું ને 30 લાખ ઉમેદવારો જે રડતા રડતા ઘરે ગયા, એણે ખૂબ મોટી અસર કરી. અને એના હિસાબે અયોધ્યા સહિતની જે પૂર્વાંચલની તમે સીટ લ્યો, બીજા એરિયાઓની સીટ લ્યો, તો ભારતીય જનતા પાર્ટીને નુકસાનનો સામનો કરવો પડ્યો. હું એવું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને પણ આ બાબતનો ખ્યાલ ન આવ્યો, કારણ કે ડર અત્યારે દેવાંશી એટલો બધો છે. મેં તો ઘણા બધા પત્રકારોને, મારા જે મિત્રો હતા ઉત્તર પ્રદેશમાં, હું તો બધા લોકો સાથે વાત કરતો હતો, તો એ લોકોનું કથન એવું હતું કે વોટ કરીને જે લોકો બહાર આવે છે ને એ પણ જૂઠું બોલી રહ્યા હતા. એટલે એનાથી જે એક્ઝિટ પોલવાળા અને બીજા બધા પત્રકારો થાપ ખાઈ ગયા. વોટ કરનાર વ્યક્તિએ અંદર જઈને બીજી પાર્ટીને વોટ કર્યો હતો અને બહાર આવીને એવું કહેતા તમે ભારતીય જનતા પાર્ટીને કર્યો છે, જેના હિસાબે ભલભલા લોકો થાપ ખાઈ ગયા. અંડર આપણે ઇન્કમન્સી હતી, જે મુદ્દાઓ બેરોજગારી, આરોગ્ય, મોંઘવારી, અગ્નિવીર અને બંધારણ તો સૌથી મોટો મુદ્દો બન્યો દેશ. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને આપણે ક્રેડિટ આપવી પડે કે આ બધા મુદ્દાઓ હિન્દુત્વના મુદ્દાની સામે લોકોને ગળે ઉતારવામાં સફળ થયા. બે શહેજાદા જે આપણે સાંભળતા હતા, પણ 2 શહેજાદા સવાયા સાબિત થયા ભાજપ ઉપર. કારણ કે ભાજપને કલ્પના નહોતી, કારણ કે ઉત્તર પ્રદેશમાં એવી વાત આવતી હતી કે ગઈ વખતે 62 એમની અને 2 અપના દળની સીટ, એટલે 64 સીટ હતી, અને એમાં એનો ટાર્ગેટ 70 સીટનો હતો. અને ક્યાં જઈને એ લોકો ઊભા રહી ગયા અને એકદમ અકલ્પનીય પરિણામ આવ્યું. અને ભાજપ અત્યારે જે વ્યક્તિગત ધોરણે 30-32 સીટ બહુમતીથી દૂર છે, એ યુપીના કારણે જ છે. યસ, યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાનનો દગો બહુ ભારે પડ્યો છે ભાજપને આ વખતે. એમાં બીજું એક ફેક્ટર જે ચાલુ ચૂંટણીમાં બહુ ચર્ચાયું એ હતું યોગી આદિત્યનાથના નિષ્ક્રિય રહેવાનું. કે જે ટિકિટ આપવામાં આવી યુપીમાં, તો એમાં એમનો ઓપિનિયન કન્સિડર ન કરવામાં આવ્યો. પશ્ચિમી યુપીમાં જે પહેલા ફેઝનું વોટિંગ હતું એમાં પણ ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે. પહેલા તબક્કાનું જે રિઝલ્ટ છે એમાં પશ્ચિમી યુપીમાં ક્ષત્રિયો પણ ત્યાં જબરદસ્ત નારાજ રહ્યા. એટલે આંદોલનથી અહીંયાથી રૂપાલાને કોઈ જ ફરક ન પડ્યો, પણ ત્યાં આંદોલનની વાત નહોતી, પણ એમને ટિકિટ નહોતી આપવામાં આવી. યોગી આદિત્યનાથને કન્સિડર નહોતા કરવામાં આવ્યા. એટલે જે લોકલ લીડરશિપ અને સ્થાનિક પક્ષો, એના પર જે ભારતીય જનતા પાર્ટી મોટાભાગે મદાર નથી રાખતી ને બધા ઉપરથી નિર્ણયો લે છે, એવું લાગે છે કે આ વખતે એ બધામાંથી એ લોકો મેસેજ લેશે. બિલકુલ, બહુ મહત્વનો સવાલ છે કે રૂપાલાજી ગુજરાતમાં ભાજપને ન નડ્યા, પણ રૂપાલાજીનું નિવેદન રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભાજપને 100% નડી ગયું છે. ગઈકાલે જ મારે એક ભાજપના બહુ મોટા નેતા સાથે વાત થઈ આ મુદ્દા ઉપર, અને મેં એમને કીધું કે રૂપાલાજી ગુજરાતમાં ન નડ્યા પણ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં નડી ગયા, તો એ પણ મારી વાત સાથે સંમત થઈ અને જોગાનુજોગ રાષ્ટ્રીય સ્તરે પણ આ વાત ફેલાઈ ગઈ. હવે વાત આવે છે યોગી આદિત્યનાથની. તો યોગી આદિત્યનાથ સાથે 2-3 મુદ્દામાં ભારતીય જનતા પાર્ટી મેનેજ ન કરી શકી એવું લાગે છે. પહેલો મુદ્દો કે યોગી આદિત્યનાથ જે લોકોને ટિકિટ આપવા માગતા હતા એમને ટિકિટ ન મળી. બીજો મુદ્દો ત્યાં સ્થાનિક લેવલે દેવાંશી એવો ચર્ચાતો હતો કે યોગી આદિત્યનાથને હટાવીને અરવિંદ શર્માને મૂકી દેશે. લલ્લુસિંહ જ બોલ્યા હતા. અરવિંદ શર્માને મૂકી દેશે. એટલે ક્યાંક ને ક્યાંક ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રીને જેમ
ખટ્ટરને હટાવવામાં આવ્યા, જેમ વસુંધરા રાજે સિંધિયાને હટાવવામાં આવ્યા, જેમ શિવરાજસિંહને હટાવવામાં આવ્યા, જેમ અહીંયા વિજય રૂપાણીને હટાવવામાં આવ્યા. એટલે બીજેપી અને નરેન્દ્ર મોદીની એક આ પદ્ધતિ રહી છે કે ભાઈ ક્યાંક એવું લાગે કે નબળું પરફોર્મન્સ છે અથવા તો જે આ મુખ્યમંત્રી આપણી લાઇનમાં નથી ચાલતા તો એમને હટાવી દેવા, એવી વાત ઉત્તર પ્રદેશમાં ચારે ચોરે ને ચૌટે ચર્ચાતી હતી. એમાં અરવિંદ કેજરીવાલના નિવેદને દિવાસળી ચાપવાનું કામ કર્યું. અરવિંદ કેજરીવાલ તો ખૂબ હોશિયાર વ્યક્તિ છે, એને તો એવો મતપૂળો છંછેડી દીધો કે ભાઈ નરેન્દ્રભાઈ આ વખતે નરેન્દ્રભાઈ માટે મત નથી માગતા, પરંતુ અમિતભાઈ શાહ માટે માગે છે અને યોગી આદિત્યનાથને પણ બદલી નાખવામાં આવશે. એટલે એક બાજુ ભાઈ અખિલેશ યાદવની જબરજસ્ત ટિકિટની વ્યૂહરચના, બીજી બાજુ અખિલેશ અને રાહુલ ગાંધીની જોડી, ત્રીજી બાજુ યોગી આદિત્યનાથને બદલી નાખવામાં આવશે, ચોથું 44 ઉમેદવારને રિપીટ કરવા, પાંચમું મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ અને બેફામ બ્યાનબાજી, આ બધા મુદ્દાઓને તમે જો પ્લસ કરો ને તો ભાજપ માઇનસ થયું છે. વેરી ટ્રુ. કેમ કે ઇવન યુપીના સ્ટેટ ઇલેક્શન્સમાં કે એના પહેલાં એના પછી મુસ્લિમ મહિલાઓ ખાસી બીજેપીને વોટ કરતી હતી, જે આ વખતે બિલકુલ નથી જોવા મળ્યું. મુસ્લિમોએ સખત એકતરફી વોટિંગ કર્યું છે અને એ લોકો બહુ મેજોરિટી ફેક્ટર બન્યા છે. કેમ કે નાયડુ અને નીતિશ કુમારના સમર્થનમાં તો મુસ્લિમ છે જ પાછા, એટલે ભારતીય જનતા પાર્ટીએ વચ્ચે પાછું પેલું સેક્યુલર વાળું તો લાવવું જ પડશે આ વખતે ટકી રહેવામાં. ફરી ગુજરાતના સંદર્ભે એક પ્રશ્ન કે ગુજરાતના સંગઠન અને સરકાર પર આની શું અસર પડતી તમે જોઈ રહ્યા છો આવનારા સમયમાં? નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી 26માંથી એક સીટ બાદ કરે તો નરેન્દ્ર મોદી સહન કરી શકે? આ સવાલની ચર્ચા ચારે બાજુ સંભળાય છે. પાટણે ભાજપની લાજ રાખી દીધી. પાટણમાં ઘણા ઉતાર ચઢાવ પછી 30,000 મતથી ચંદનજી ઠાકોર હાર્યા અને ભરતસિંહ ડાભી જીત્યા. તો ઘણા બધા લોકોમાં ચર્ચા એવી હતી કે એક સીટ જશે તો શું થશે, અને જો 2 સીટ ગઈ તો સમજી લેવું સરકાર અને સંગઠન ઉપર તવાઈ ઉતરશે. હવે જોગાનુજોગ શું થયું છે દેવાંશી? પહેલાં જ્યારે પરિણામ નહોતું આવ્યું ત્યારે લોકો એવું કહેતા હતા 1, 2, 3, 4 સીટ જશે. ઘણા બધા લોકો તો એવું કહેતા કે સુરેન્દ્રનગર ગઈને, કચ્છે ગઈને, જેને જેમ નિવેદનો આપવા હતા એ આપતા હતા. પરંતુ જે લોકો ગ્રાઉન્ડ ઉપર કામ કરતા હતા એને તો લાગતું જ હતું કે ભાઈ જે કાંઈ ખતરો છે એ ઉત્તર ગુજરાતમાં જ છે. સૌરાષ્ટ્રમાં તો એકદમ મતદાન પછી એકદમ ક્લીન જ લાગતું હતું આખું પિક્ચર. તો પહેલાં એવી ચર્ચા ચાલતી હતી કે 1 જશે 2 જશે શું સ્થિતિ થશે, પરંતુ હવે જોગાનુજોગ શું થઈ ગયું છે દેવાંશી? રાષ્ટ્રીય સ્તરે બહુ મોટો પડકાર ભારતીય જનતા પાર્ટી પાસે આવી ગયો. કારણ કે જે 303 સીટથી ભારતીય જનતા પાર્ટી જીત્યું હતું એમાં 62થી 65 સીટ ઓછી આવી ગઈ વખતના 303ની સામે, અને જાદુઈ આંકડામાં 30-32 સીટ ઓછી પડી. 272ના આંકડાને આપણે જો સમજીએ તો ભારતીય જનતા પાર્ટીને ચોખ્ખી બહુમતી માટે 30-32. એટલે અત્યારે નરેન્દ્ર મોદી માટે મોટો પડકાર રાષ્ટ્રીય સ્તરનો થઈ ગયો છે. અત્યારે જ દેવેન્દ્ર ફડણવીસે પોતાની રાજીનામાની ઓફર કરી. એટલે મને એવું લાગે છે કે ક્યાંય કોઈ જાતની રમત ન રમાય એમાં નરેન્દ્ર મોદી અઠવાડિયું 10-15 દિવસ વ્યસ્ત રહેશે. કારણ કે ત્યાં ચેલેન્જ પહેલાં, પરિણામ પહેલાં નહોતું લાગતું કે ચેલેન્જ થશે. એમાં એક્ઝિટ પોલે 400 અને 350 બતાડી દીધી. એટલે બધાને એવું હતું કે ઓહો નરેન્દ્ર મોદી બહુ આસાનીથી 2019ની જેમ સરકાર બનાવશે. પરંતુ ગુજરાત કરતાં પણ અત્યારે રાષ્ટ્રીય સ્તરે પ્રશ્નો એટલા માટે છે કે પલટુરામ એટલે ભાઈ આપણા નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પણ આમથી આમ જવાની ટેવવાળા છે, અને એક વખત એ જેલમાં પણ જઈ આવ્યા છે. બધા લોકો એવું કહે છે કે જેલની જે એની મુક્તિ થઈ એમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પડદા પાછળ એને ખૂબ મદદ કરી એવી વાત છે. એટલે આ બંને જણા શું કરશે અને બાકી જે 2-5 સીટવાળા જે એનડીએ સાથે જોડાયેલા લોકો છે એનો વ્યૂ શું રહેશે? એટલે આગામી કલાકો ખૂબ જ મહત્ત્વના છે. હું ચોક્કસ એવું માનું છું કે એક સીટનો જે લોસ ગુજરાતમાં ગયો છે એનું સરકાર અને સંગઠન ઉપર અસર પડશે. વિસ્તરણ એ આપણે લગભગ ભૂપેન્દ્રભાઈની સરકાર બની ત્યારથી આપણે ચર્ચા ચાલે છે. બોર્ડ નિગમમાં આપણે બધા લોકોએ અનેક વખત નિમણૂકોની વાતો, બધા ઘરે બેઠા ગલગલિયા થતા હશે, ખુશ થતા હશે. પણ હું તો છેલ્લા 10-15 વર્ષથી આ બોર્ડ નિગમની વાત, નિમણૂકની વાત બિલકુલ હવામાં જ ઓગળી જાય છે. પણ હવે આ સંગઠન અને સરકારમાં ક્યારે બદલાવ આવશે એ મને બહુ ક્લિયર એટલા માટે નથી લાગતું કે પેલી પ્રાથમિકતા કેન્દ્રમાં સરકાર બને. દેવાંશી, ચેલેન્જ એવી આવશે નરેન્દ્રભાઈ પાસે કે
નીતિશ કુમારને શું આપવું, ચંદ્રબાબુ નાયડુને શું આપવું, ચિરાગ પાસવાનને કેવી રીતે રાજી રાખવો. મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી છે તો જે સીટ ઓછી થઈ છે તો મહારાષ્ટ્રનું સમીકરણ કેન્દ્રમાં કેમ સેટ કરવું. કેરળમાં એક સંસદ સભ્ય ચૂંટાણા છે તો એને કેવી રીતે રાજી રાખવા. કર્ણાટકમાં જે સીટ ઓછી થઈ છે તો એમાંથી કોને પ્રતિનિધિત્વ આપવું. એટલે મને ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે ગુજરાતનો પ્રશ્ન નરેન્દ્રભાઈ આરામથી લેશે, શાંતિથી લેશે. હવે તો સવાલ એ થશે કે ગુજરાતમાંથી નરેન્દ્રભાઈની ટીમમાં કોણ જશે. જે પેલા છ સાત લોકો હતા એ નહીં, એ હોવાની એટલા માટે શક્યતા ઓછી છે કે બીજા બધા રાજ્યોના પડકારો દિલ્હીમાંથી કોને લેવા, આસામમાંથી કોને લેવા. પેલું એક છબી જે બની છે યુપી બિહારમાં અને મહારાષ્ટ્રમાં ખાસ તો કે ભાઈ બધું ગુજરાતીઓને આપી દે છે, ગુજરાત ચલાવે છે, એમાં બહુ મોટો ફટકો આવશે. ગુજરાત યુપીમાં એવું કહે છે ગુજરાત વર્સિસ યુપીના કોન્ટ્રાક્ટરોની વાત આવે છે. કોન્ટ્રાક્ટર તો પણ છે ગુજરાત નથી પણ તો એ તો જે આપણે જેમ અહીંયા પણ તો છે બહારના. આપણે જેમ ગુજરાતી અસ્મિતાની વાત કરીએ એમ ત્યાંની એમની અસ્મિતા હોય. વાત આવે મહારાષ્ટ્રમાં એવી વાત આવી કે તમે 2 ફેક્ટરી અમારી ત્યાંથી લઈ ગયા છો. એ પણ મહારાષ્ટ્રનો બહુ મોટો મુદ્દો થઈ ગયો. તમે 2 પાર્ટીઓને તોડી નાખી. એની સાથે સાથે અચ્છા ત્યાં તને આપણે ગુજરાતમાં બેઠા છે એટલે આપણે ગુજરાતી સાંસદની વાત કરીએ. મુંબઈ નોર્થની સીટ ઉપર મિહિર કોટેચા જે ગુજરાતી ઉમેદવાર હતા એ હારી ગયા. એની પહેલા મનોજ કોટક હતા ગુજરાતી ઉમેદવાર. એ સીટ એવી છે કે ત્યાં લોહાણા સમાજના ઉમેદવાર સતત ચૂંટાતા આવે છે. પહેલા કિરીટ સોમૈયા હતા, પછી મનોજ કોટક હતા, આ વખતે મિહિર કોટેચાને ટિકિટ આપી. તો મિહિર કોટેચા સંજય દીના પાટીલ સામે નાના લોકો એટલા માટે ચર્ચા એવી કરે છે કે ક્યાંક એવું બોલી ગયા હતા મિહિર કોટેચા કે મારે મરાઠી મતની જરૂર નથી, હું ગુજરાતી ને મારવાડી મતથી જીતી જઈશ. હવે એનો મેસેજ એવો ગયો કે જે સંજય દીના પાટીલ એનસીપીમાં હતા, એનસીપીમાંથી શિવસેનામાં આવ્યા ઉદ્ધવ ઠાકરેમાં અને આરામથી જીતી ગયા. એટલે દરેક જગ્યાએ પોતાના રાજ્યની અસ્મિતાની વાત આવે છે અને ક્યાંક ને ક્યાંક જે આ સીટો મહારાષ્ટ્રમાં અને યુપીમાં ઓછી થઈ છે એમાં એક મુદ્દો આ પણ હોઈ શકે. રાજ્યની અસ્મિતાનો વાત સાચી છે. અને છેલ્લો મારો પ્રશ્ન એ છે કે શપથ ગ્રહણ સમારોહ ને બધું, કેમ કે મોટાભાગે જો ઇવન નીતિશ કુમાર કે નાયડુ સરકાર પાડવા માંગે છે અથવા કશો બદલો લેવા માંગે છે તો પણ એ ફ્લોર પર સરકાર પાડે, કેમ કે બનવા જ ન દે તો એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર અથવા એક્ટિંગ ગવર્મેન્ટ તરીકે બધા પાવર અત્યારે પણ રહેવાના રિઝાઇન પછી નરેન્દ્ર મોદીની પાસે જ. એટલે સરકાર ન બનવા દે અને આ લોકો સરકાર બનાવી પણ દે બધા ઇન્ડિયાવાળા તોય કંઈ લાંબુ ચલાવી ન શકે જો સરકાર શંભુ મેળો થાય સત્તા આમની પાસે હોય. એટલે આ વખતે આ લોકો બહુ ક્લિયર છે કે વિપક્ષમાં બેસીને ચૂટકી લેવાના છે, વિપક્ષમાં બેસીને સતત એ મુદ્દા ઉપાડવાના છે. જો બધું જ સરસ ચાલે છે આવનારા સમયમાં કે એનડીએની કોએલિશન વાળી સરકાર રહે છે, વિપક્ષ પણ ખૂબ મજબૂતાઈથી રહે છે, તો એ તો બધું સરખું ચાલવાની એક તો સંભાવના તમે કેટલી જોઈ રહ્યા છો ને જનતાના મુદ્દાઓ કેટલા ઉપડશે એવું લાગે છે તમને? મને એવું લાગે છે કે જે નરેન્દ્ર મોદી પાર્ટ 1, નરેન્દ્ર મોદી પાર્ટ 2 અને નરેન્દ્ર મોદી પાર્ટ 3, નરેન્દ્ર મોદી પાર્ટ 3 આપણે એક અલગ પ્રકારના નરેન્દ્ર મોદી જોવા મળશે એવું મને લાગે છે. જે બધાનું સાંભળતા હશે. સાથી પક્ષ મને એવું લાગે છે કે જે નરેન્દ્ર મોદી આક્રમક નંબર 1 અને નંબર 2માં આપણને જોવા મળ્યા, જે પ્રકારની પદ્ધતિથી એમણે કામ કર્યું, ઘણા લોકો ખુશ થયા, ઘણા બધા લોકો નાખુશ થયા. મને એવું લાગે છે નરેન્દ્ર મોદી પાર્ટ 3માં એ બધાને સાચવીને ચાલે ને એ પ્રકારનો મેન્ડેટ આવ્યો હોય ને એવું મને લાગે છે. અને ખાસ કરીને નીતિશ કુમાર, ચિરાગ પાસવાન, ચંદ્રબાબુ નાયડુ સહિતના જે એના સહયોગી છે એ પણ સરકારનો પાર્ટ બનશે. અને ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી એક દબાવ હેઠળ કામ કરશે એવું આપણને લાગે. જો કે નરેન્દ્ર મોદી કોઈના દબાણ હેઠળ ઝૂકી જાય એ પ્રકારના નેતા નથી. હું તો એમને આરએસએસના વખતથી ઓળખું છું. પહેલેથી નરેન્દ્રભાઈનો એક સ્વભાવ અલગ પ્રકારનો જ રહ્યો છે, જુસ્સાવાળો રહ્યો છે, જોમવાળો રહ્યો છે, કોઈની સામે ન ઝૂકવાવાળો રહ્યો છે. એટલે આપણે એવું નહીં માનવાને કારણ રહીએ કે નંબર 1 અને નંબર 2નું પ્રતિબિંબ નંબર 3માં નહીં પડે. પણ મને એવું લાગે છે કે ગઈકાલની આપણે જે સ્પીચ જોઈ ત્યાં જય શ્રી રામની જગ્યાએ જય જગન્નાથ આપણે સાંભળ્યું. નરેન્દ્રભાઈ દરેક તકને ઝડપી લે છે. ઓરિસ્સામાં જે રીતે સરકાર બની એમની ઇતિહાસમાં ક્લીન સ્વીપ મળી ગઈ. ચૂંટણી પહેલાં રામ મંદિરને ધ્યાનમાં લઈને આપણે જય શ્રી રામ સાંભળતા હતા અને ઓરિસ્સાએ જેવો એમને ટેકો આપ્યો એટલે નરેન્દ્રભાઈના મોઢામાં જય જગન્નાથ આવી ગયું. અહીંયા આવે તો કેમ છો મજામાં અને જય માતાજી જય જિનેન્દ્ર આપણે સાંભળીએ છીએ. જેસા દેશ વેસા ભેસ એવી જે કહેવત છે ને એ મુજબ નરેન્દ્રભાઈ ચાલે છે. એટલે મને એવું લાગે છે કે સરકાર બની જશે
નરેન્દ્રભાઈ બહુ સજાગ છે. એ જ્યારથી પરિણામ આવ્યું હશે ત્યારથી જે આપણને પડદા પાછળની જે બધી ઘટનાઓ ઘટતી હશે એ આપણને નહીં ખબર પડે, કારણ કે ઓફિશિયલ વાત પણ આપણી પાસે પહોંચતા કલાકો લાગતા હોય છે. આપણે રાહ જોવી પડશે કે કોઈ રિટાયર થઈને પુસ્તક લખે અને પછી આપણે બુકમાંથી એ બધી સ્ટોરીઝ જાણીએ. એવું છે ને, જે બધા પ્રશ્નો સર્જાવાના હોય ને, ધારો કે નીતિશ કુમારની શું ડિમાન્ડ હશે, ચંદ્રબાબુ નાયડુ શું રણનીતિ અખત્યાર કરશે, એ નરેન્દ્રભાઈને ખબર પડી ગઈ હશે. પ્લાન A, પ્લાન B અને પ્લાન C તૈયાર જ રાખ્યો હશે. પણ મને એવું લાગે છે કે 1, 2 કરતાં નંબર પાર્ટ 3માં બહુ મહત્વનો રોલ નરેન્દ્રભાઈ અખત્યાર કરશે. ને હું એવું માનું છું કે જે એમણે ચૂંટણી પહેલાં જે વાત કરી હતી એ વાત એકદમ પકડીને રાખશે અને ધીમે ધીમે એમાં આગળ વધશે. પણ કોઈ પણ જાતનો હોબાળો કે કોઈ પણ જાતનો ઇસ્યુ ન થાય, સરકાર ઉપર સંકટ ન આવે, એનું પણ મને એમ છે ધ્યાન રાખશે. અને આપણા માટે તો સૌથી મોટો સવાલ એ થશે હવે પછી કે ગુજરાતમાંથી કોણ, નરેન્દ્રભાઈની કેબિનેટમાં ગુજરાતમાંથી કોણ. આપણને ધારો કે 1, 2, 3 નરેન્દ્રભાઈ ભલે યુપી ના રહ્યા, પણ એ તો આપણા જ નરેન્દ્રભાઈ છે. તો નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ અને જયશંકર તો દેખાય જ છે. જયશંકર, મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રી ક્વેશ્ચન છે ને. મનસુખભાઈ માંડવિયાની બાબતમાં એવું કહેવામાં આવે છે કે ભવિષ્યમાં કદાચ રાજ્યના રાજકારણમાં પાછા આવવાના છે, એવી વાતો અગાઉથી ચાલે છે. ખાસા ટાઈમથી એમના માટે તેવું કહેવાય છે. એવું કહે કે મનસુખભાઈ માંડવિયા રાજ્યના રાજકારણમાં રસ લેશે. બાય ચાન્સ જો મનસુખભાઈ માંડવિયાને મંત્રી બનાવવામાં નથી આવતા, બાય ચાન્સ, શક્યતા તો પૂરેપૂરી છે. કારણ કે મને સવાલ એવો શું થાય છે કે જે 6 કે 7 જે મંત્રીઓ હતા ગત વખતે, એટલા મંત્રીઓને આ વખતે નહીં લઈ શકાય. એકોમોડેટ કરશે કેવી રીતે? ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે સમજવાની કોશિશ કરીએ ને તો એટલા બધા નહીં. તો મને એવું થાય છે કે જયશંકર, અમિતભાઈ અને નરેન્દ્રભાઈ સિવાય કોણ? અહીંયાથી CR પાટીલ પણ તો જશે દેશમાંથી. હવે વાત એવી આવે છે કે CR પાટીલને પણ મહત્વની જવાબદારી આપવાના છે, પણ અમુક મહિનાઓ સુધી એને પ્રમુખ તરીકે યથાવત રાખવાની જે વાત છે, પણ પ્રમુખ તરીકે યથાવત રાખ્યા પછી કદાચ એને રાષ્ટ્રીય ભાજપમાં કોઈ સંગઠનમાં મહત્વની જવાબદારી આપે, એ પણ આપણે કાંઈ એમાં ઇનકાર ન કરી શકીએ. ક્યારેક આપણે એવું પણ સાંભળવા મળે કે CR પાટીલને કોઈ સ્ટેટના ગવર્નર બનાવી દેવામાં આવ્યા, તો એ પણ તમે એ શક્યતા નકારી ન શકો. નરેન્દ્રભાઈ પાસે તો એવી બધી વસ્તુઓ છે ને દેવાંશી. ધારો કે સૌથી મોટી વાત છે કે કૈલાસનાથનનું નરેન્દ્રભાઈ શું કરશે, સૌથી મોટો પ્રશ્ન છે. 30 જુલાઈ સુધી એમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. અત્યાર સુધી કે કૈલાસનાથન ચીફ મિનિસ્ટર સાથે કો-ટર્મિનેસ થતા હતા. કો-ટર્મિનેસ જેને કહીએ આપણે સચિવાલયની ભાષામાં, કે એક મુખ્યમંત્રીનો કાર્યકાળ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કે કૈલાસનાથન એમની સાથે રહેશે. પણ અચાનક ગઈ વખતે 6 મહિનાનો કાર્યકાળ એને લંબાવવામાં આવ્યો, એટલે સચિવાલય, પોલિટિકલ સર્કલ બધામાં એવી ચર્ચા છે કે કૈલાસનાથન દિલ્હી સચિવાલયમાં જશે, કે કૈલાસનાથનને કોઈ ક્યાંય LG બનાવવામાં આવશે, કે કૈલાસનાથનને ગવર્નર બનાવવામાં આવશે, કે પછી કે કૈલાસનાથન એવું કહેશે કે હું અમદાવાદના બારા બંગલામાં આરામ કરવા માંગુ છું. આ પણ એક બહુ મોટો સવાલ છે. આ અધિકારીઓવાળી જે ફરિયાદની વાત કરે છે, મેં 2-3 જગ્યાએ મેસેજ જોયા કે અધિકારીઓ સરકાર ચલાવે છે અને માનતા નથી, એવો મેસેજ ઉપર આપ્યો છે. આ બધી વાતોમાં તથ્ય છે કે એમને બત્તીઓ ચાલે છે? બધી એમને બત્તીઓ ચાલે છે. નરેન્દ્રભાઈના હોમ સ્ટેટમાં કોઈ અધિકારીઓની તાકાત છે કે સરકાર અને ભાજપની ઉપરવટ જઈને વહીવટ કરે? દેવાંશી, મને આ વાત ગળે ઉતરતી નથી. હા, મુખ્યમંત્રી મૃદુભાષી અને નવા છે તો એને ગાઈડ તો અધિકારી જ કરતા હોય ને. આજે નરેન્દ્રભાઈ અવડો મોટો વહીવટ ચલાવે છે, તો નરેન્દ્રભાઈ એ અધિકારીઓની પાઇપલાઇન ઉપર બેસીને વહીવટ ચલાવે છે, તો એને ફીડબેક આપવા માટે કે એની પાસે કામ કરાવવા માટે એના હાથ પગ તો અધિકારીઓ જ હોય છે ને. TRP ગેમ ઝોન જેવી દુર્ઘટનાઓમાં પગલાં લેશે સરકાર? મને એવું લાગે છે કે અરડી બોટકાંડ, તક્ષશિલા કાંડ અને જે રાજકોટનું TRP ઝોન થયું પછી સરકાર સફાળીને જાગી બેઠી થઈ ગઈ છે. જે અધિકારીઓની બદલી કરી નાખવા, એમ સસ્પેન્ડ કરવામાં આવ્યા. આપણે ક્યારે એવું સાંભળ્યું હતું દેવાંશી કે અધિકારીઓની ધરપકડ થઈ હોય? આ અધિકારીઓની જે ધરપકડ થઈ છે એ ખરેખર જવાબદાર છે, જેમણે એમને જગ્યા, એનું જેનું કન્સ્ટ્રક્શનનું સર્ટિફિકેટ આપ્યું અને જેમાં આંખ આડા કાન કર્યા હતા, એવા ટાઉન પ્લાનિંગ ઓફિસરની ધરપકડ કરી. હા, એટલું ચોક્કસ છે કે હજી સુધી કોઈ પદાધિકારીઓને છાંટા નથી ઉડ્યા. ગુજરાતના તમામ કોર્પોરેશનમાં પદાધિકારીઓની દખલગીરી અતિશય છે, ભયંકર છે. અધિકારીઓના મનમાં સવાલ છે કે જે પદાધિકારીઓ અમારી પર દબાણ કરે છે, અમે ક્યાં ફરિયાદ કરવા જાય? કારણ કે ગાંધીનગર ફરિયાદ કરવા જાય તો એ ફરિયાદ સાંભળવામાં આવતી નથી.
એવી હકીકત અધિકારીઓ બધે કહે છે. સૌથી મોટી વાત એ છે કે જેમ મોરબીમાં નગરપાલિકા સુપરસીડ કરવામાં આવી એવું આકરું પગલું સરકારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ઇન્સિડન્સમાં શા માટે નથી લીધું? ત્યાં ભલે મૃત્યુનો આંક વધારે હતો, તો અહીંયા 28 લોકો કે 28થી વધુ લોકો તો મૃત્યુ પામ્યા છે ને. પદાધિકારીઓ સામે શા માટે પગલાં નથી લીધા? ચોરે ને ચૌટે રાજકોટમાં ચર્ચા ચાલે છે કે પ્રકાશ જૈનને કોનું પીઠબળ હતું, પડદા પાછળ સાગઠિયાને ટીપીઓ કોણે બનાવ્યા. એક મોટા રાજકારણી રાજકોટના છે જે પડદા પાછળ દરેક કામમાં ભૂમિકા ભજવે છે, કોઈ દિવસ એનું નામ નથી આવતું. બહુ જ ચતુરાઈપૂર્વક એ આખા રાજકોટનો વહીવટ કરે છે. એ પદાધિકારીનું નામ નથી એવું. આ ટીપીઓ જે સાગઠિયા છે એને ટીપીઓ બનાવવામાં એણે બહુ મોટી ભૂમિકા અદા કરી છે. એ વ્યક્તિ દરેક વખતે છટકી જાય છે. પ્રકાશ જૈનને કોનો સપોર્ટ હતો એ આખું રાજકોટ જાણે છે. તો પદાધિકારીઓ સામે પણ પગલાં લેવામાં પીછેહઠ ન કરવી જોઈએ. સરકાર સાબદી બની છે, સજાગ બની છે, પણ માત્ર અધિકારીઓ સુધી મર્યાદિત થવું ન જોઈએ. હું ચોક્કસ એવું માનું છું કે જે અધિકારીઓને પદાધિકારીઓએ ખોટા કામ કરવા માટે મજબૂર કર્યા હતા એ પદાધિકારીઓની આંખ સામેથી ચહેરા સામેથી પડદો ઊંચકવાની જરૂર છે ને. કડકમાં કડક પગલાં. તમે ભલે ગુનાહિત બેદરકારી કે ગુનાહિત કૃત્યમાં એને જવાબદાર ન સમજો, પણ જે એ હોદ્દા ઉપર બેઠા છે એ ખુરશી ઉપરથી તેને ઉઠાડી મૂકવાની જરૂર છે. અને એવો દાખલો જો સરકાર બેસાડશે ને તો અન્ય રાજ્યના કોર્પોરેશનમાં જે રીતે પદાધિકારીઓ ચંચુપાત કરે છે ને એ અટકશે ને આવી દુર્ઘટનાઓ થતી અટકી જશે. મને એક અધિકારીએ જ કહ્યું કે ટીપીઓ સાગઠિયા અને ઇવન નોટ જસ્ટ સાગઠિયા, ત્યાં 8 જૂને ડિમોલિશન કરવાની નોટિસ ઇસ્યુ કરી દીધી હતી. પછી એક નેતાનો ફોન આવ્યો અને ડિમોલિશન રોકાઈ ગયું. તો આવું જ્યારે થાય તો એ નેતા તો ક્યારેય આવતા જ નથી સામે. તો અને અત્યાર સુધીના જે અહેવાલો આવ્યા છે ને એમાં એક રાજકોટના ટોચના પદાધિકારીનું નામ ક્યાંય નથી આવ્યું. ટીપીઓ સાગઠિયાને એનું પીઠબળ હતું. ટીપીઓને રેગ્યુલર ટીપીઓ તરીકે તમે નિમણૂક આપો ને દેવાંશી, તો રાજ્ય સરકારની પરવાનગી લેવી જોઈએ. જ્યારે ટીપીઓ તરીકે સાગઠિયાને બદલવામાં આવ્યા ત્યારે મેં રાજ્ય સરકારમાં તપાસ કરી તો રાજ્ય સરકારના અધિકારીઓ પણ ચોંકી ગયા કે સાગઠિયાને ટીપીઓ બનાવી દેવામાં આવ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની સત્તાના રૂએ સાગઠિયાને રાતોરાત ટીપીઓ બનાવી દીધા. સરકારને પણ પાછળથી લખવામાં આવ્યું. હું તમારી ચેનલ ઉપર એક બહુ જવાબદાર પત્રકાર તરીકે કહું છું કે એક રાજકોટના ટોચના અધિકારીના આશીર્વાદથી, જેનું નામ અત્યાર સુધી ક્યાંય નથી આવ્યું, સાગઠિયાને ટીપીઓ બનાવવામાં આવ્યા. હવે શા માટે આ પ્રકારના પદાધિકારીઓ સામે પગલાં નથી લેવામાં આવતા? તો તમે મોરબીમાં નગરપાલિકા સુપરસીડ કરી શકતા હો તો રાજકોટની દુર્ઘટનામાં જે અધિકારીઓને ટેકો આપનાર પદાધિકારીઓને એના હોદ્દા ઉપરથી શા માટે ઉતારી ન મૂકો? સરકાર આ વખતે ભલે સાબદી બની, સજાગ બની, પણ આ એક્શન લે ને તો દરેક શહેરમાં જે નાના કામોમાં ચંચુપાત કરે છે ને એને બ્રેક લાગશે. વાત સાચી છે. તમે વધારે સારા ગવર્નન્સ માટે અધિકારીઓને ટોકતા હો તો વસ્તુ અલગ છે, પણ તમે તો પોતાના કામ કરાવવા અને પોતાની ફાઇલો દબાવવા માટે અધિકારીઓને દબાવો છો તો એ તો પ્રશ્ન રહેવાનો છે. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.